કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના લેક્ચરમાં કરવાના છીએ કુમાર 2020 પેપર સેટનું પેપર નંબર 15 સ્પેશિયલી ગુજસેટ માટે. ખરું કે નહીં? તો પોતાની જાતે પહેલાં ગણવાનો પ્રયત્ન કરી લીધો હશે તમે, અને હવે જે ડાઉટ્સ હોય એ વિડીયો સોલ્યુશનમાં તમે જોઈ શકશો. વાંચીએ પહેલો ક્વેશ્ચન. 2I ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્રમાં 3J મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા ધાતુના ટુકડાને મૂકતા સંકળાતું ફ્લક્સ. આ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. આ કોણ છે? ક્ષેત્રફળ સદિશ. તો મને ફ્લક્સ જોઈએ છે, તો ફ્લક્સ બરાબર E ડોટ A. E કેટલું છે? 2I કેપ ડોટ પ્રોડક્ટ 3J કેપ. હવે આ તો 6 થાય, પણ I ડોટ J બરાબર શું થાય? 0. એટલે ફ્લક્સ તમને મળશે 0. બે પાતળી સમાંતર ધાતુની શીટ્સ પર સમાન અને વિરુદ્ધ નિશાનીવાળી પૃષ્ઠઘનતા ધરાવતી પૃષ્ઠઘનતા છે. આ બે શીટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું? બે પ્લેટ્સ છે, એક આ પ્લેટ, એક આ પ્લેટ. એક ઉપર પ્લસ સિગ્મા છે, એક ઉપર માઇનસ સિગ્મા વિદ્યુતભાર છે. આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુથી દૂર તરફ, એટલે આના કારણે અહીંયા આને 1 નંબરની પ્લેટ કહું તો એનું વિદ્યુત ક્ષેત્ર થશે સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0 આ દિશામાં. અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુથી અંદર તરફ, એટલે આનું પણ એ જ દિશામાં થશે આટલું. માટે કુલ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલન 0. લખવું હોય દિશા તો માઇનસ ક્યુ વિદ્યુતભાર તરફ, એટલે ઋણ પ્લેટ તરફ. આ થઈ ગયું સિગ્મા અપોન એપ્સાઇલન 0. સિગ્મા કેટલું છે બાળકો? 26.4 ગુણ્યા 10⁻12, અને આ છે 8.85 ગુણ્યા 10⁻12. આ બે કાઢી નાખવાનું, લગભગ 3 આન્સર આવશે મારા ખ્યાલથી, છે ને. અહીંયા -12 તો નીકળી જશે. 8 તારીખ 24, એટલે લગભગ 3 આન્સર આવો જોઈએ. જોવાનું એકવાર ધ્યાનથી. 3 સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમમાં 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ સમતલ દોરેલો છે. સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ. અહીંયા સમજો, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા નથી આપી, લોકો અહીંયા I કેપ આપવું જોઈએ. I કેપ એવું લખેલું આપવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર I દિશામાં જાય છે, પણ આપણો જે ચોરસ છે એનો ક્ષેત્રફળ સદિશ અહીંયા કેટલો ખૂણો બનાવે છે? 60 ડિગ્રી. વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે તો સંકળાતું ફ્લક્સ મારે ગણવું હોય તો સૂત્ર મૂકીએ છીએ આપણે E A cos થીટા. થીટા લઈ લેવાનો 60 ડિગ્રી. હવે વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે 3 ગુણ્યા 10⁻³ ક્ષેત્રફળ. ચોરસ છે એટલે ક્ષેત્રફળ શું થશે? L². L² એટલે લંબાઈનો સ્ક્વેર. લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. 10⁻1નો સ્ક્વેર, અને cos 60 એટલે 1/2. ખરું? તો તમારો આન્સર આવશે 30/2 એટલે 15. શું આન્સર આવી જશે? 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચોથું, P અને Q બિંદુઓ પર સમાન વિદ્યુતભાર Q મૂકેલા છે. P થી Q પર જતા સ્થિતિમાન પહેલા ઘટે, મારા ખ્યાલથી 1 મિનિટ ચેક કરી જોઈએ. તો કોને મારવાનો? જે મહત્તમ થાય. ઓકે, હા એવું જ હશે. તો એક વિદ્યુતભાર છે Q, બીજો વિદ્યુતભાર છે અહીંયા Q. ભાઈ કોઈ પણ બિંદુ મૂકું ને અહીંયા, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો બંનેના કારણે માની લો કે આનાથી અંતર છે R1 અને આનાથી અંતર છે R2, તો KQ અપોન R1 પ્લસ KQ અપોન R2. તો V બરાબર KQ કોમન લઈ લઉં તો આ થઈ ગયું 1/R1 પ્લસ 1/R2. હવે તમે વિચારો, આ પેલા સમાંતર જોડાણ જેવું છે. સમાંતર જોડાણમાં શું હતું? બેનો સરવાળો કરીએ તો મળતું અવરોધ, બે અવરોધોનું સમાંતર જોડાણમાં નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય, સમતુલ્ય અવરોધ. તો અહીંયા આપણે એવું વિચારીએ ને 1/R1 પ્લસ 1/R2, તો આ બંનેનો જે સરવાળો મળશે ને આ બંને કરતાં પણ નાનો હશે. સમાંતર જોડાણ કહેવાય એક રીતે. ખરું કે નહીં? તો પછી વિચારો કે આ બંનેનું ભેગું થઈને અહીંયા સપોઝ V આવે છે, R આવે છે. તો R જે છે એ R1 કરતાં પણ નાનો હશે અને R2 કરતાં પણ નાનો હશે. તો શરૂઆતમાં તમે વિચારો કે તમે અહીં ઊભા છો, તો આ અંતર R1 અને આ અંતર R2, તો જે તમને R મળશે ને આના કરતાં પણ નાનો હશે. પણ તમે જેમ જેમ આ બાજુ જાઓ છો એમ R1 અને R1 વધે છે, R2 ઘટે છે, પણ
સાપેક્ષ રીતે વિચારશો ને તો આરનું મૂલ્ય વધશે, આરનું મૂલ્ય વધશે, અને આરનું મૂલ્ય વધશે તો પછી આરનું મૂલ્ય વધશે તો વીનું મૂલ્ય ઘટશે. એટલે પહેલાં તમે જેમ જેમ પીથી ક્યુ તરફ જશો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે, ખરું ને? હા, ઘટતું જશે, કારણ કે આર વધતું જશે, વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે, મધ્ય બિંદુએ મહત્તમ થશે, લઘુત્તમ થશે, અને ત્યારબાદ ફરી પાછું જેમ જેમ આમ ચેન્જ થયું ફરી પાછું આના તરફ જાવ છો એટલે એ રીતે વધતું જશે. એટલે મારા ખ્યાલથી જવાબ આવવો જોઈએ સી, ખરું? 5 વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર થીટા બરાબર 0 અને થીટા બરાબર પાઈ માટે વિદ્યુત સ્થિતિમાન. ભાઈ વિદ્યુત ડાયપોલ માટે સૂત્ર શું બની ગયા? કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. હવે તમને થીટા 0 લેવાનો કીધો છે, 0 ડિગ્રી, તો અહીંયા શું મૂકી દઈએ? કે પી કોસ 0 એટલે 1 તો અપોન આર સ્ક્વેર, અને પાઈ કીધો હોય તો કે પી કોસ પાઈ એટલે -1 થાય તો કે પી અપોન આર સ્ક્વેર. ક્યાં છે આવો જવાબ? તો કે પી અપોન આર સ્ક્વેર માઇનસ કે પી અપોન આર સ્ક્વેર. 6 એક કેપેસિટરનું કેપેસિટન્સ આટલું છે, સી આપેલું છે, આ એના ઉપર આટલો વિદ્યુતભાર નાખવો છે તો કરવું પડતું કાર્ય અહીંયા ધ્યાન રાખજો. એમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે? Q² અપોન 2C. Q કેટલું છે? 8 ગુણ્યા 10⁻18 સ્ક્વેર, 2 ગુણ્યા માઇક્રોફેરાડ, 100 માઇક્રોફેરાડ, અહીંયા 100 ગુણ્યા 10⁻6 ચાલો લખવા દો, કોઈ વાંધો નથી. 88 64/2 એટલે 32 ગુણ્યા 10⁻36, આ કેટલી થશે? 10⁻36 અને 10⁻4 10⁻32 જવાબ આવ્યો. હા કે ના? તો આપણો જવાબ અહીંયા સેટ તો થઈ જાય છે ડી, પણ બચ્ચા હું તમને સાચી વાત કહું, આ ખોટું છે. આના કરતાં ડબલ કાર્ય આવે. જો તમારે કેપેસિટર ઉપર ક્યુ વિદ્યુતભાર નાખવો હોય તો ક્યુ વી આપણે ઉર્જા કેટલી સંગ્રહ પામશે? 1/2 QV. ઓકે, તો અહીંયા QV જ કરવાનું હતું. સોરી, આપણે ઉર્જા કેટલી નાખવી પડે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી? 1/2 CV². પણ યાદ રાખો એના ઉપર કાર્ય ડબલ કરવું પડે, કારણ કે અડધી ઉર્જા વ્યય પામશે, ખરું, વિદ્યુતભારોની ગતિ દરમિયાન. એટલે અત્યારે આ છે તો આપણે આ જવાબ લખીએ, પણ વાસ્તવમાં જવાબ 64 ગુણ્યા 10⁻32 આવવો જોઈએ. 7 હોલનો ડ્રિફ્ટ વેગ. ભાઈ હોલ કઈ બાજુ ગતિ કરે? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે, રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય માટે હોલ એ ધન વિદ્યુતભાર લઈએ અને રૈવાજિક પ્રવાહ ધન વિદ્યુતભારોની ગતિની દિશામાં હોય. એટલે યાદ રાખજો, હોલનો ડ્રિફ્ટ વેગ પ્રવાહની દિશામાં હોય. એક સરખા દ્રવ્યના એક સરખા દળના 2 તારની લંબાઈનો ગુણોત્તર આટલો છે તો અવરોધકનો ગુણોત્તર આર બરાબર આપણે સૂત્ર ભણી ગયા ρ L અપોન A. ભાઈ મારે દળ લાવવાનું છે, દ્રવ્ય એક સરખું એટલે અવરોધકતા સરખી થઈ ગઈ. મારે દળ લાવવું છે તો ઉપર નીચે કેટલા વડે ગુણી નાખું? LL વડે ગુણી નાખું, કારણ કે મને લંબાઈ આપી છે, ક્ષેત્રફળ નથી આપેલું, આને કાઢો તો A × L. તો અહીંયા ρ L² અપોન આ શું થઈ ગયું? V. A × L. A એટલે આડછેદ તારનું, L એટલે તારની લંબાઈ, તો A × L એટલે તારનું કદ. ઉપર નીચે DD ઘનતા વડે ગુણી નાખું, ઘનતા. તો જો આ થઈ ગયું ρ L² D અપોન M. ઘનતા આ કોણ છે? ઘનતા ગુણ્યા આ કોણ છે? કદ. તો ઘનતા ગુણ્યા કદ એટલે દળ. તો આપણું સૂત્ર આવી ગયું, યાદ રાખજો, ρ L² D અપોન M. હવે જે અચળ હોય, જો દ્રવ્ય સરખું છે, દળ સરખું છે. દ્રવ્ય સરખું એટલે ρ અને M સરખા, દળ સરખું એટલે M સરખું, તો R ચાલે છે L², ખરું? તો પછી અહીંયા અવરોધનો ગુણોત્તર લેવાનો છે તો R1 અપોન R2 બરાબર લંબાઈ તમને 1/2² 1/4, ખરું? 9 1 મીટર બીજમાં જમણા ગેપમાં 12.5 ઓહ્મનો અવરોધ જોડતા તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટરે મળે છે તો અજ્ઞાત અવરોધ. ભાઈ મીટર બીજના તાર ઉપર આપણે ભણી ચૂક્યા છીએ કે અહીંયા એક અવરોધ જોડેલો હોય, અહીંયા બીજો અવરોધ જોડેલો હોય અને એનું તટસ્થ બિંદુ અહીં ક્યાંક મળે. આ અવરોધ R1, આ અવરોધ R2, આ ટોટલ તારની લંબાઈ 100 સેન્ટીમીટર. મીટર બ્રિજ એટલે 100 સેન્ટીમીટર હોય તો આટલી લંબાઈ L1, તો આ બાકીની લંબાઈ મળશે 100 - L1, જે આપણે L2 કહીશું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ R1 જમણી બાજુનો ગેપ, તો R1 અપોન R2, જમણી બાજુનો ગેપ એટલે કયો થયો? આ થયો. તો R2 આપણે જાણીએ છીએ 12.5 બરાબર, અહીંયા મૂકીશું તો L1 અપોન L2, તો R1 શોધવાનું છે. આ છે આપણી પાસે 12.5.
5 આ કેટલું છે 39.5 અને 100માંથી બાદ કરી દઈએ તો 60.5 થાય ને 60.5 અને કેલ્ક્યુલેટરથી ગણવું પડે. ચાલો ગણી લઈએ 39.5 ભાગ્યા 60.5 ઇક્વલ ટુ ગુણ્યા 12.5 શું આવ્યો 8.16. તો R1 તમને મળી જશે 8.16 ઓમ. ભૂલ ના થઈ જાય છોકરાઓ, તમને જમણી બાજુ કીધી છે એટલે જમણો ગેપ એટલે અહીંયા 12.5 ઓમ અવરોધ છે અને જે તટસ્થ બિંદુ છે એ આ બાજુથી જ મપાય એટલે આ તમને આપ્યું છે 39.5. તો 100માંથી બાદ કરી દેશો તો આ તમને મળી જશે 60.5. ખરું? નેક્સ્ટ 10 4 કે ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાં 2 કુલમ વિદ્યુતભાર ધરાવતો કણ 25 જે મીટર પર સેકન્ડના વેગથી પસાર થાય છે. જો આ કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ 400 I ન્યૂટન હોય તો આ વિસ્તાર પર પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો ભાઈ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર વાપરીએ તો F બરાબર Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B. તો F એટલે અહીંયા લખી દો 400 I કેપ. Q એટલે આપણે લખીશું કોણ છે વિદ્યુતભાર 2 કુલમ. વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે શોધવાનું છે. V કેટલો છે વેગ 25 J કેપ. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 4 કેપ. આ બે અહીંયા ભગાશે નીચે તો 200 I કેપ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ E પ્લસ 25 ચોક 100 J ક્રોસ K એટલે I અને આ બાજુ લઈ આવું તો E બરાબર 100 I કેપ. ક્યાં છે આવો જવાબ? 11 IA અને IB જેટલો પ્રવાહ ધરાવતા બે સુરેખ વાહક તારો A અને B એકબીજાથી x અંતરે સમાંતર છે ભાઈ એક જ દિશા અને બંને એકબીજાને આકર્ષે તો શું બંનેના પ્રવાહો એક જ દિશામાં છે. ખરું કે નહીં? 5 મીટર લંબાઈના સુરેખ તારમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ તારને કેટલું મૂલ્ય ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીના કોણે મૂકીએ તો તેના પર લાગતું બળ 1000 ન્યૂટન થાય. આપણે ભણી ગયા I પ્રવાહધારિત L લંબાઈના તારને B ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતું ચુંબકીય બળ F બરાબર ILB sin θ. F કેટલું છે 1000, પ્રવાહ કેટલો છે 4, લંબાઈ કેટલી છે 5, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ તો શોધવાનું છે અને અહીંયા cos 30 ડિગ્રી એટલે 1/2. તો B બરાબર આ ઘણી નાખશો તો 100 ટેસ્લા આવી જશે. આ 4 પંચા 20 ભાગ્યા 2 એટલે અહીંયા 10 એક 0 નીકળી જશે એટલે જવાબ આવી જશે 100 ટેસ્લા. 13 M અને 2M જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખેલા છે તો સંયોજનની ડાયપોલ મોમેન્ટ. ચાલો પહેલા તો ચેક કરીએ ભાઈ ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ એટલે એક ડાયપોલ મોમેન્ટ આમ છે S થી N તરફ, બીજી ડાયપોલ મોમેન્ટ આમ છે અને બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. માટે રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ કેવી હોય તો વર્ગમૂળમાં m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 બંને વચ્ચેનો ખૂણો cos 60. અરે પણ અહીંયા 2m આપેલી છે. સોરી મારાથી ભૂલ થઈ છે. એકની ડાયપોલ મોમેન્ટ m છે અને બીજાની 2m છે. ઓકે, બીજાની 2m છે m2m. ઓકે, તો અહીંયા આ S છે આ N છે એટલે આમ થાય ખરું. તો અહીંયા 2m નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ m 2m cos 60 ડિગ્રી. ખરું કે નહીં? તો ચાલો છોકરાઓ આ થઈ ગયું m સ્ક્વેર, આ થઈ ગયું 4m સ્ક્વેર, cos 60 એટલે 1/2 થાય, 2 ગયા એટલે આ થઈ ગયું 2m સ્ક્વેર. તો અહીંયા તમને મળી જશે √7m. ક્યાં છે આવો જવાબ? તો આવો જવાબ ડીમાં છે. હવે આ જ વસ્તુ તમને આ રીતે પણ કહી શકાય કે બે ગજિયા ચુંબક સપોઝ આ રીતે ગોઠવ્યા છે, આ S આ N અને બીજો ગજિયો ચુંબક N અને S. તો આ કિસ્સામાં શું કરશો? આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ એટલે આ તમારું 2m અને આ m આ 60 ડિગ્રી તો આ તમને 120 ડિગ્રી મળશે. તો એ સંજોગોમાં તમારે અહીંયા માઇનસ લખવું પડશે. માઇનસ cos 120 એટલે -1/2. ખરું કે નહીં? તો અહીંયા તમારો જવાબ પછી √3m આવી જશે. ધ્યાન રાખજો. 14 ગજિયા ચુંબકના સજાતીય ધ્રુવો અરે યાર આ તો MCQ કહેવાય. સજાતીય ધ્રુવો એકબીજાને અપા કરશે અને વિજાતીય ધ્રુવો એકબીજાને આ કરશે. 15 AC વોલ્ટેજ V બરાબર
158 sin 200 પાઈ ટી વડે આપવામાં આવે છે. આટલા સમય તત્કાલીન મૂલ્ય. ચાલો, વોલ્ટેજનું સૂત્ર શું છે? 158 sin 200 પાઈ ટી. 158 sin 200 પાઈ અને સમય કેટલો લેવાનો છે? 1/400. આ નીકળી જશે તો 2 sin પાઈ બાય 2 એટલે 1 એટલે શું આવશે? 158. જવાબ આવી જશે 158 વોલ્ટ. 16. ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું કરતા સંગ્રહિત પામતી ઉર્જા પહેલા કરતા. ભાઈ, ગૂંચળું એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 Li². જો તમે પ્રવાહ અડધો કરશો, યુ ચલે છે I², પ્રવાહ અડધો કરશો તો નવી ઉર્જા ગણવી હોય તો 1/2 Li/2² જે પહેલા કરતા ચોથા ભાગની થઈ જાય, 1/4 ગણી. ખરું કે નહીં? કોનું મૂલ્ય અડધું કરવાનું? પ્રવાહનું ને. ઓકે. 17. 10 સેન્ટીમીટર ત્રિજ્યા 208, 508 અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઘટકને લંબ રૂપે રહે તેમ મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીએ ભ્રમણ આપવામાં આવે છે તો ઉત્પન્ન થતું પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ ગણો. ટેક્સ્ટબુકનો ન્યુમેરિકલ છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ભાઈ, શરૂઆતમાં કેટલું ફ્લક્સ સંકળાયેલું હશે? NAB cos θ. પણ શરૂઆતમાં એનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ, અને સમતલ નહીં જોવાનું, આપણે ક્ષેત્રફળ સદિશ જોવાનું. ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ હોય, ચુંબકીય ક્ષેત્ર પણ લંબ છે, એટલે A અને B વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હશે શરૂઆતમાં. તો શરૂઆતમાં ફ્લક્સ આટલું હશે. બસ આવું જ રહેવા દો ને, ચાલો વાંધો નથી. પછી ફ્લક્સ કેટલું હશે? NAB. તમે 180 પરિભ્રમણ આપો છો એટલે થઈ જશે. તો અહીંયા cos 0 એટલે NAB, પણ અહીંયા થશે -NAB. માટે EMF જોઈતું હોય તો ફ્લક્સનો ફેરફાર ભાગ્યા સમયગાળો, NAB -NAB એટલે 2NAB કરી નાખું છું અપોન સમયગાળો. તો આ EMF ઉત્પન્ન થશે. 2 આંટા કેટલા છે છોકરાઓ? 500. ક્ષેત્રફળ πr² કરવું પડશે. પાઈ ઇન્ટુ r² એટલે 10 સેન્ટીમીટર 10⁻1². અને ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 3 × 10⁻5. કેટલા સમયમાં? 0.25. આને સાદુરૂપ આપશો તો 1/4 થઈ જાય. 4 ઉપર જતા રહે તો આપણે કામ કરીએ. 8 × 500 મૂકી દઈએ ગુણ્યા 3.14 ગુણ્યા 3. કેટલો આવે છે જવાબ? 376 એટલે 376.80 આવો જવાબ આવે છે. ગુણ્યા 10⁻7 અને 4 મિનિટ કાપી નાખીએ તો 3.8 કહી દઉં ગુણ્યા 10⁻3 વોલ્ટ. આટલું EMF આવી ગયું. અને પ્રવાહ ગણવો હોય તો I = E/R. E કેટલું છે? 3.76 ગુણ્યા 10⁻3 અવરોધ. અવરોધ કંઈક 2 ઓહ્મ આપેલો છે એટલે તમે ભાગી નાખશો તો 3.8 એટલે 1.9 આવી જશે. ખરું? અહીં 3.8 મૂકી દેજો તો 10⁻3 એમ્પિયર, જે મિલી એમ્પિયર લખાય. તો આપણો આન્સર આવી જશે, બી આન્સર આવી જશે. ખરું? 18. LCR પરિપથમાં R, L અને C ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR, VL અને VC છે. તો AC વોલ્ટેજનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ કે V = VR² પ્લસ VL - VC². બરાબર છે? શ્રેણી જોડાણ હોવું જરૂરી છે, પણ અહીંયા શ્રેણી જોડાણ શબ્દ વાપરવો જોઈએ આપણે. ઓકે, અહીંયા શ્રેણી આપ્યું છે ને, ચાલશે. કઈ છે? VL - VC² નો 1/2 એટલે જવાબ આપણને મળી જશે બીમાં. અનુનાદ શબ્દ નથી વાપર્યો ને. માની લો કે આમાં અનુનાદ શબ્દ વાપરી દે ને તો પાછું VR જ આવે. 19. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર. વ્યવહારમાં લોકો વ્યય જ કરે. કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ઉર્જાનો શું કરશે? વ્યય કરશે. એટલે આઉટપુટ પાવર ઇનપુટ કરતાં ઓછો જ હોય. 20. ફક્ત કેપેસિટર ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ, આપણે જાણીએ છીએ AC પરિપથમાં માત્ર કેપેસિટર હોય ત્યારે પ્રવાહ આગળ હોય અને વોલ્ટેજ પાછળ હોય. તો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય. 21. કોઈ વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા 15 keV ના ક્રમની છે તો તે કયા વર્ણપટનો સભ્ય છે? ભાઈ, ઉર્જા આપેલી છે 15 keV. આમ તો હું તમને કહી દઉં, આ એક્સરે જ હશે. કિલો EV ઉર્જા હોય ને તો એક્સરે હોય.
તો E બરાબર શું સૂત્ર બની ગયા? HC અપોન લેમડા. આપણે તરંગ લંબાઈ પરથી નક્કી કરી શકીએ. તો એક કામ કરું, તરંગ લંબાઈ શોધવી હોય તો HC અપોન 15 KeV. H 6.625 ઇન્ટુ 10 ટુ પાવર -34. C તમારું થશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત 15 કિલો એટલે 10 ની 3 ઘાત. EV એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. ચલો સાદરૂપ આપીએ આનું. જો આમ તો 6 તરી 18, 15 એકા 15 18 જેવું થશે, એટલે એપ્રોક્સિમેટલી આને 1 લઈ લેવાનું ચાલશે એપ્રોક્સિમેટલી. અહીંયા ગણશો તો 19 આ -16 થાય. આ કેટલું થાય? -16 ને 24, એટલે ટોટલ આવશે 10 ની -10 મીટર. પછી 10 ની -10 મીટરનો ક્રમ એટલે એક્સરેઝ વર્ણપટમાં આવેલું હોય. કયા? એક્સરેઝ. યાદ રાખજો બચ્ચાઓ, ઈવી ક્રમની ઉર્જા હોય ને, ઈવી તો દ્રશ્ય અથવા પારક અથવા પારજાંબલી હોઈ શકે છે, પણ કિલો ઈવી હોય તો પછી એક્સરે હશે, અને મેગા ઈવી હોય તો ગેમા કિરણો હશે. યાદ રાખજો. 22 કયા રંગની તરંગ લંબાઈ મહત્તમ હોય? લાલ રંગની તરંગ લંબાઈ સૌથી મહત્તમ હોય. 23 નીચે આપેલી પ્રકાશીય ઘટનામાંથી કઈ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત નથી? ઓપ્ટિકલ ફાઇબરનું કાર્ય હા ભાઈ પૂર્ણાંતરિક પરાવર્તન આધારિત છે. મૃગજળની ઘટના આભારી છે. ડાયમંડની ચમક આભારી છે. આ આભારી નથી, આ ખાલી વક્રી ભવનને આભારી છે. શાને આભારી છે? આ વક્રી ભવનને આભારી છે, એટલા માટે એ જવાબ આવશે આપણો. 24 F1 અને F2 કેન્દ્ર લંબાઈવાળા બે પાતળા લેન્સની સંયોજનની કેન્દ્ર લંબાઈ. સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. અહીંયા થશે F1 પ્લસ F2 અપોન F1 F2. જો પાવર કીધો હોત પાવર તો આ જ જવાબ, પણ કેન્દ્ર લંબાઈ કીધી છે એટલે આનું શું કરવું પડશે? વ્યસ્ત કરવું પડશે. 25 સમાન બહિર્ગોળ સમતલ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે. તો ત્રણેય લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તમે એકવાર એક સમતલ બહિર્ગોળ લેન્સ બનાવી દીધો, હવે આની કેન્દ્ર લંબાઈ f છે. હવે તમે એને આમ રાખો, કોઈ ફરક નથી પડતો. મારા માટે તો આ બંને અલગ જ લેન્સ છે. એક આ લેન્સ અને એક આ લેન્સ, એટલે આની પણ f, આની પણ f, આ પણ f, આ પણ f, આ પણ f, આને પણ f. અને આ બધા માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર વાપરીએ તો 1/f ઇક્વિવેલન્ટ બરાબર 1/f પ્લસ 1/f, એટલે આ થશે 2/f. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તમને f/2 મળશે દરેક કિસ્સામાં. આની પણ સમતુલ્ય f/2 થશે, આની પણ f/2 થશે, આની પણ f/2 થશે. એટલે તમને અહીંયા 1/1 આપે. આમ ગોઠવો કે આમ ગોઠવો, એના ઉપર કોઈ ફરક પડતો નથી, ધ્યાન રાખવાનું. 26 યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી આપેલું છે. પડદો કેપિટલ ડી 1.4 મીટર દૂર મૂકેલો છે. મધ્ય સલાકા અને ચોથી પ્રકાશિત વચ્ચેનું અંતર x આપેલું છે, તો તરંગ લંબાઈ ગણવાની છે. ભાઈ યંગના પ્રયોગમાં સૂત્ર શું બની ગયા? xd/d બરાબર m લેમ્બડા પ્રકાશિત સલાકા માટે. મારે ચોથી સલાકા જોઈએ છે, તો xd/D બરાબર 4 લેમ્બડા. તો ચાલો અહીંયા તરંગ લંબાઈ શોધવાની છે, તો લેમ્બડા બરાબર xd/4 કેપિટલ ડી. x કેટલું છે? 1.2 ગુણ્યા 10 ની -2. ડી કેટલું છે? 2.8 ગુણ્યા 10 ની -4. કેપિટલ ડી કેટલું છે? 1.4. આ થશે તમારું 2 એ તો 2. તો અહીંયા 0.6 વાળો જવાબ આવે. આગળ જે ઘાત થતી હોય એ તમારે સેટ કરી લેવાની. અહીંયા 6000 જ દેખાય છે એટલે સી. ખરું? 27 એક સ્લિટથી તથા ફ્રોન ઓફર વિવર્તનમાં ડી પહોળાઈની સ્લિટને લંબ રૂપે લેમ્બડા તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈથી અડધી હોય તો ડી બરાબર ખાલી જગ્યા. ભાઈ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શું છે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બીટા બરાબર 2 લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. પણ આ કોના જેટલું છે? તો સ્લિટની પહોળાઈ કરતાં અડધી છે, એટલે આ છે d/2 જેટલી. આ પહોળાઈ કોની છે? મધ્યસ્થ અધિકતમની. એ સ્લિટની પહોળાઈ કરતાં અડધી છે, તો d² તમને મળી ગયું 4 લેમ્બડા કેપિટલ ડી. આનું વર્ગમૂળ કાઢી નાખો તો તમને મળી જશે આ. ખરું? તો ડીને કરતાં બનાવવાનું ને છોકરાઓ, તો વર્ગમૂળ કાઢી લઈએ તો 4 લેમ્બડા કેપિટલ ડી.
28 સ્થિર વ્યતિકરણની ઘટનાના નિદર્શન માટે વિકિરણોનું ઉત્સર્જન કરતા બે ઉદ્ગમો કેવા હોવા જોઈએ? સમાન આવૃત્તિવાળા અને નિશ્ચિત કળા તફાવતવાળા. સહી જવાબ આ, જેને સુસંબદ્ધ ઉદ્ગમો આપણે કહીએ છીએ. 29 જો આલ્ફા બીટા અને ગેમાને એક સરખું વેગમાન હોય તો કોની તરંગ લંબાઈ સૌથી મોટી હોય? અરે ભાઈ, એક પણ નહીં, બધાની તરંગ લંબાઈ સરખી જ હોય, કારણ કે દી બ્રોગલી આ બધા કોણ છે? આલ્ફા બીટા ગેમા કણો છે, તો બધા કોઈ પણ હોય એના માટે h/p અથવા p બરાબર h/λ. જો વેગમાન સરખા હશે ને તો બધાની તરંગ લંબાઈઓ પણ સરખી જ હોય. ગતિમાન ફોટોનનું દળ. ભાઈ ફોટોન, આપણે ઉર્જાનું સૂત્ર શું ભણી ગયા? m જેટલા ધનને અનુરૂપ ઉર્જા mc², તો m બરાબર E/c². ભાઈ ફોટોન f આવૃત્તિ વાળો હોય તેની ઉર્જા એટલે ન્યુ આવૃત્તિ હોય તો h/c². એટલે અહીંયા hf શબ્દ વાપર્યો છે, આપણે hf લખીશું. ખરું? એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 છે, તેનું વર્ક ફંક્શન w0 છે. જે ધાતુનું વર્ક ફંક્શન w0/2 હોય તેની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ ડબલ હશે, કારણ કે વર્ક ફંક્શન ચલે છે 1/λ. શું સૂત્ર? hc/λ0 માટે વ્યસ્ત પ્રમાણમાં આવી જશે. હા, તો અહીંયા જુઓ તો વર્ક ફંક્શન જો અડધું કરો ને તો તરંગ લંબાઈ કેવી થશે? બમણી થશે. ખરું કે નહીં? આવડવું જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન, અને આના આગલા પેપરમાં જ હતો, આટલા સમયમાં ત્રીજીથી બીજી કક્ષામાં આવે છે તો ટોર્કનું સૂત્ર આપણે ભણી ગયા. રેખીય ગતિમાં વેગમાનના ફેરફારનો સમય દર એટલે બળ, તો ચાક ગતિમાં કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે બળ. કોણીય વેગમાનમાં ફેરફાર કેમ થયો? કારણ કે કણ ત્રીજીમાંથી બીજીમાં ગયો. ઓકે, તો અહીંયા લખી નાખું કે ઋણ ચિહ્નને અવગણતા તો L3 - L2 બીજી કક્ષામાં કોણીય વેગમાન અને આ ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન ભાગ્યા સમયગાળો. ત્રીજી કક્ષામાં 3h/2π, બીજી કક્ષામાં 2h/2π અને સમયગાળો ΔT, તો આ તમને મળી જશે h/2π × ΔT. સો અહીંયા તમને ટાઉ મળી જશે h 6.625 × 10⁻34. 2 પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા 10ની બસ કશું જ નહીં. અહીં સમય તમને આપે છે 1.2 ગુણ્યા 10⁻8. આનું સાદરૂપ આપશો તો આગલા પેપરમાં આપણે ગણેલો જ છે, ડી જવાબ આવી જશે. 33 એક ઇલેક્ટ્રોનને તેની ધરા સ્થિતિમાં તરંગ લંબાઈ આટલી છે તો તેનું વેગમાન. ભાઈ ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો છે અને તરંગ લંબાઈ શબ્દ વાપર્યો છે, તો કોઈ ઇલેક્ટ્રોન કણ છે એને તરંગ લંબાઈ હોય એનો મતલબ શું? દ બ્રોગલી તરંગ લંબાઈ થઈ, તો એનું વેગમાન ગણવું હોય તો h/λ. h 6.625 × 10⁻34, લેમડા 2.106 એટલે 116 ગુણ્યા 10⁻10. આ 3 પોઈન્ટ સમથિંગ આવશે, 3.13 છે એટલે લખી જ દઉં છું, ગુણ્યા 10⁻14. અરે 24 બાદબાકી પણ નથી આવડતી. ઓકે, તો આટલો જવાબ આપણો આવે. ખરું? ઓકે. H પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે કયું વિધાન સાચું છે? ઉત્તેજિતમાંથી ધરામાં જાય. સમજો, અહીંયાથી અહીંયા જાય તો શું થાય? એક સિમ્પલ વસ્તુ, ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ. ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર 1/8πε0 × z²/r. ઉત્તેજિતમાંથી ધરામાં ગયો એટલે ત્રિજ્યા ઘટે છે. ત્રિજ્યા શું થઈ? ઘટી. ત્રિજ્યા ઘટી તો ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, પણ કુલ ઉર્જા અચળ રહે. એટલે ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે, કુલ ઉર્જા અચળ રહે. આવો તો એક પણ ઓપ્શન નથી. ના હવે થોડુંક ચોખ્ખું વિચારો અહીંયા, બરાબર છે? અહીંયા થોડુંક ચોખ્ખું વિચારો. કુલ ઉર્જા કેવી કુલ ઉર્જાની વાત કરવાની છે. સોરી મારથી ભૂલ થઈ ગઈ. અહીંયા કઈ નિયમ લાગુ પાડું છું? ગતિ ઉર્જા નજીક ગયો એટલે ત્રિજ્યા ઘટે છે, ત્રિજ્યા એટલે અંતર ઘટે છે તો ગતિ ઉર્જા વધે છે. સ્થિતિ ઉર્જા માટે આ જ સૂત્ર છે, પણ અહીંયા છે -1/4πε0 z²/r. હવે તમે વિચારો કે આ વધે, આ ઘટે છે તો આ મૂલ્ય વધશે, પણ માઇનસમાં વધારો થયો એટલે ઘટ્યું.
તો યુ ઘટે છે. અને સેમ વસ્તુ કુલ ઉર્જાની વાત કરશો તો એ પણ -1/8πε0 z²/r. તો આર ઘટે તો ગતિ ઉર્જા વધશે, પણ આ બંને ઘટશે, એટલે કે વધે છે અને યુ અને ઈ ઘટે છે. યાદ રાખજો ભાઈ, કુલ ઉર્જા અહીંયા પેલા ઉર્જા સંરક્ષણનો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવાનો નથી. 35 3 લિથિયમ 7 અને 2He4 ની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાઓ 5.6 મેગા એવી અને 7.06 મેગા એવી આપી છે. આ પ્રક્રિયામાં ક્યુ ઉર્જા ગણવાની છે. ચાલો, 3 લિથિયમ 7 પ્લસ 1H1, આ તો એકલો છે વિચારો, એને કોઈ ઉર્જા હશે નહીં. અહીંયા 2He4 પ્લસ ક્યુ ગણવાની છે. ચાલો, આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? 5.6. પણ એમાં ન્યુક્લિયોન્સ કેટલા છે? 7. એટલે ગુણ્યા કેટલા કરવા પડે? 7. અને બંધન ઉર્જા છે એટલે માઇનસ. પરિવાર, આની ન્યુક્લિયોન, એક ન્યુક્લિયોનની ઉર્જા કેટલી? 5.6. પણ એમાં ન્યુક્લિયોન એટલે પરમાણુ દળ ગુણ્યા 7 કરી દેવાના. આને તો કશું હોય નહીં, કારણ કે એકલો છે બિચારો. આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી? 7.06. ન્યુક્લિયોન કેટલા? 4. પણ બચ્ચાઓ એવા 2 ન્યુક્લિયસો છે એટલે ગુણ્યા 2 કરવાના. અને એની ઉર્જા પણ માઇનસ લખી લઈએ. પ્લસ કેટલા? ક્યુ. આને સાદુરૂપ આપીએ તો આ થશે -39.2. આ થશે -8.8 નહીં 48, 56 આવશે ને, 56.48 થશે. કેલ્ક્યુલેટર વાપરી લેવાનું તમારા લોકોએ. તો અહીંયા 7×8 = 56.48 પ્લસ ક્યુ. તો ક્યુ બરાબર, અને આ બાજુ મોકલશો તો 56.48 માઇનસ 39.2 17.28, એટલે 17.3 વાળો આન્સર આવી જાય. ખરું, આ 17.28 થશે. ચાલો નેક્સ્ટ 36. ન્યુક્લિયોન સંલયનની પ્રક્રિયામાં હાઇડ્રોજનનું અમુક દળ હિલિયમમાં ફેરવાય છે. આ સંલયનની દળ ક્ષતિ 0. આટલી આપી છે. હવે દળ ક્ષતિ આપી છે 0.022866. તો પ્રતિ યુ ઉત્પન્ન થતી ઉર્જા. ચાલો, પ્રતિ યુ શબ્દ ખોટો, પ્રતિ ન્યુક્લિયોન શબ્દ વાપરવો જોઈએ. તો કુલ ઉર્જા એટલે ડેલ્ટા mc². 0.028. અરે ડાયરેક્ટ મેગા એવી જ આપ્યું જ છે ને, તો શું કરે આપણે બબાલ કરીએ ખોટી. ઓકે, આપ્યું જ છે તો પછી લઈ લેવામાં કોઈ વાંધો નથી. તો 0.02866 ઇન્ટુ 931 આ કુલ ઉર્જા થશે. તો ચાલો ઉર્જા ગણી નાખીએ. 0.02866 ગુણ્યા 931 શું આવશે? 26.7 મેગા એવી. પણ ધ્યાન રાખો, આ મને પ્રતિ યુ કીધું છે, પ્રતિ યુ. તો આપણે એ ખબર હોવી જોઈએ કે હાઇડ્રોહિલિયમ બને છે એટલે કેટલા ન્યુક્લિયોન્સ હશે? 4 ન્યુક્લિયોન હશે. અને 4 ન્યુક્લિયોન હશે તો ન્યુક્લિયોન દીઠ ઉર્જા ગણવી હોય તો 26.7 ભાગ્યા 4 શું આવશે? 6.675. ઓકે, અહીંયા 70 આપ્યો છે, ચાલશે. એટલે આ જવાબ આપણો આપવો જોઈએ. પણ અહીંયા શબ્દ એ લોકોએ પ્રતિ ન્યુક્લિયોન શબ્દ વાપરવો જોઈએ, પ્રતિ યુ શબ્દ વાપરવો યોગ્ય નથી લાગતો મને. 37 R બરાબર R0 (1/3), જ્યાં R0 એ દળ અચળાંક છે, એ ન્યુક્લિયસનો દળાંક છે, તો પરમાણુ ન્યુક્લિયસની દ્રવ્ય ઘનતા. દ્રવ્ય ઘનતા એટલે શું? ભાઈ કુલ દળ ભાગ્યા કુલ કદ. હવે ન્યુક્લિયસમાં તો ઘણા બધા ન્યુક્લિયોન્સ હશે. આવા દરેક ન્યુક્લિયોનનું દળ કહી દઉં m. સંખ્યા કેટલી હશે? એ જેટલી. એ એટલે પરમાણુ દળાંક, જેટલા પરમાણુ દળાંક હોય એટલા ન્યુક્લિયોન હોય. એક ન્યુક્લિયોનનું દળ m કહીએ અને એ જેટલા ન્યુક્લિયોન છે તો ટોટલ દળ થયું ma. અને કદ કહી દઈએ તો 4/3 પાઈ r³ માટે ρ બરાબર m ઇન્ટુ a 4/3 પાઈ આરની જગ્યાએ r0 (1/3)³ આ 3 ઉપર જશે તો 3m/4 પાઈ r³. અહીંયા ઉપર પણ એ છે, આનો ક્યુબ થઈને એ આવશે, આ બે નીકળી જશે એટલે આપણો જવાબ શું આવ્યો? 3m/4 પાઈ r0³. ચાલશે, 3m/4 પાઈ r0³. અહીંયા આપણે r0 લખીએ છીએ, રહી ગયું છે લખવાનું. ખરું. 38 પીએન જંકશન માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી છે, ડેપ્રેશન સ્તરની પહોળાઈ d આપેલી છે, તો પોટેન્શિયલ v બરાબર ed. v કેટલું છે? 1 × 10⁶, પહોળાઈ 5 × 10⁻⁷, તો આ થશે 0.5. ક્યાં છે જવાબ? સી માં.
39 પીએન જંક્શનના રિવર્સ બાયસ જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય વધારતા મોટા વોલ્ટેજે પ્રવાહ ત્વરિત વધે છે. યાદ રાખો યાર, કયા બેકાર એમસીક્યુ છે આ. એમસીક્યુ માપનો હતો. શરૂઆતમાં વોલ્ટેજથી પ્રવાહ નહીં વધે. કેમ? કારણ કે અહીંયા ડેપ્રેશર વિસ્તારનું પીડી અને બાહ્ય પીડી બંને એક જ દિશામાં આવી ગયા છે. પણ અમુક ચોક્કસ વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જશે કે જે મોટી સંખ્યામાં બંધ તોડશે અને એના કારણે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે એ પોતપોતાના મેજોરિટી વિભાગ તરફ જવાની કોશિશ કરશે. એના કારણે પ્રવાહમાં એકદમ વધારો મળશે. 40 એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપેલી છે આટલી. હોલની સંખ્યા ઘનતા માઇનસમાં હોય કોઈ દિવસ યાર, અહીંયા 13 જ હશે. 13 તો આ અર્ધવાહક જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે એટલે આ n પ્રકારનો અર્ધવાહક હોવો જોઈએ. અહીંયા માઇનસમાં ઘનતા ના હોય, બરોબર છે, 10⁻³ ના હોય, બહુ ઓછું કહેવાય. આમ તો હોઈ શકે પણ યોગ્ય નથી યાર, પોઈન્ટમાં થોડો હોલ હશે. તો આ આપણને આવડવું જોઈએ, બરોબર. તો આ કોની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોવી જોઈએ એટલે n પ્રકારનો અર્ધવાહક હશે. ચાલો ક્લિયર. તો આપણે 40 MCQ બીજા પતાવ્યા. પેપર નંબર 15 પણ કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં 16 પેપર લઈને આવીશું, પણ ત્યાં સુધી મહેનત કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.